કે ભણેલા ગણેલા હોય તો જે તમને તાકાત આપે છે એ તાકાત વિદ્યાર્થીઓની ઘટે છે. એ શિક્ષણ એ ભણતર જ ગુજરાત મોડલમાં ભણતરની કંઈ જગ્યા નથી. ગુજરાત મોડલ એકચ્યુઅલી ગુજરાત મોડલ નથી. ગુજરાત મોડલ એક જાહેરાત મોડલ. હું આજે બી એવું માનું છું કે પોતાની ભૂલોથી શીખવું જોઈએ. સરકાર પોતાને પ્રશ્ન થાય કે આ સરકારી સ્કૂલમાં મારો છોકરો જશે તો કંઈ ભણશે કે બસ ખાલી ટાઈમ પાસ કરશે? સરકારની જવાબદારી શું છે? એમણે પોતાની જવાબદારીઓ સ્વીકારવાનો સમય છે. આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીની પ્રેસ કોન્ફરન્સ હતી, જ્યાં પ્રદેશ સંગઠનના નવા નામોની જાહેરાત થઈ છે. ત્યારે પ્રદેશ મંત્રી તરીકે આમ આદમી પાર્ટીમાં અનુપ શર્માનું નામ જાહેર થયું છે. ત્યારે ન્યૂઝ પોર્ટરે અનુપ શર્મા સાથે ખાસ વાતચીત કરી હતી. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા. તો આવો જોઈએ સમગ્ર ઇન્ટરવ્યુ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી મહેરિયા અને આજે આપણે છીએ આમ આદમી પાર્ટીની ઓફિસમાં. આજે ગોપાલ ઇટાલિયાની પ્રેસ હતી અને આમ આદમી પાર્ટીએ સંગઠનની નવી લિસ્ટ જાહેર કરી છે અને 2027ની ચૂંટણીના કહી શકાય કે ભણગા ફૂક્યા છે. આપણી સાથે છે પ્રદેશ મંત્રી અનુપ શર્મા. અનુપભાઈ, અત્યાર સુધી તો તમે ઓફિસ ઇન્ચાર્જ તરીકેની બધી ભૂમિકાઓ નિભાવતા હતા, બધું મેનેજમેન્ટ કરતા હતા. હવે પ્રદેશ મંત્રી થયા છો, શું કહેવા માંગો છો? પ્રદેશના તમામ નેતાઓ, પ્રદેશ પ્રમુખ શ્રી યશુદાનભાઈ, ગોપાલભાઈ, મનોજભાઈ, તમામ લીડરશિપ, દુર્ગેશ પાઠકજી, ગોપાલ રાયજી, ગુલાબભાઈ, તમામનો આભાર મને આ જવાબદારી માટે લાયક ગણ્યો. અને જે આમ આદમી પાર્ટીની વિચારધારા છે, સારા સ્કૂલો, સારા હોસ્પિટલ, ગુજરાતમાં આની બહુ મોટી જરૂરિયાત છે. આ દરેક શેરીમાં, દરેક મહોલ્લામાં એક સારું દવાખાનું, સારા ડૉક્ટર પહોંચે, જે સ્વાસ્થ્ય આજે કુપોષણના દરમાં જોઈએ, લોકોના સ્વાસ્થ્યમાં દરમાં જોઈએ, લોકોની માનસિક શક્તિઓમાં જોઈએ, તો ગુજરાતે સદંતર વર્ષે પોતાનું સ્થાન ગુમાવી રહ્યું છે. એ વધુ મજબૂત થાય એ પ્રયાસ જે આમ આદમી પાર્ટી જે સપનું જોઈ રહી છે કે ગુજરાતમાં સશક્ત ઓલિમ્પિક્સના વિજેતાઓ અહીંયાથી હોય, આઈએસ આઈપીએસની અંદર ભરતી જ્યારે બી થાય, નીટની ભરતીઓ જ્યારે બી થાય, તો સૌથી વધારે ગુજરાતી આગળ આવે. એ જે સપનું જોવે છે આમ આદમી પાર્ટી ગુજરાતીઓને, તો એને સાકાર કરવા માટે જે મારાથી થતી તનમન ધનથી હું મદદ કરીશ. ખાસ કરીને તમે શિક્ષણની વાત કરી તો પ્રધાનમંત્રી મોદી હોય, અમિત શાહ હોય કે ભૂપેન્દ્રભાઈ હોય, તમામ લોકો ગુજરાત મોડલની વાતો કરતા હોય અને દેશમાં ક્યાંય પણ ઇલેક્શન હોય એટલે ગુજરાત મોડેલનું ચિત્ર બતાવવામાં આવે. પણ હવે કેન્દ્ર સરકારના જ કહી શકાય નીતિ આયોગના આંકડા બહાર આવ્યા છે, જ્યાં 3000 સરકારી શાળાઓ એવી છે ગુજરાતમાં જ્યાં એક જ શિક્ષકથી ચાલે છે અને 60થી વધુ એવી શાળાઓ છે જ્યાં 0 વિદ્યાર્થીઓ છે, શિક્ષકો છે. તમને લાગે છે શિક્ષણની પોલ ખોલતું હોય? ગુજરાત મોડલમાં મને બેન ક્યારેય નથી લાગ્યું કે શિક્ષાની વાત થઈ છે. શિક્ષણ સદંતર દર વર્ષે એની જે ક્ષમતા છે, જે શક્તિ છે શિક્ષણની, કે ભણેલા ગણેલા હોય તો જે તમને તાકાત આપે છે, એ તાકાત વિદ્યાર્થીઓની ઘટે છે. એ શિક્ષણ એ ભણતર જ ગુજરાત મોડલમાં ભણતરની કંઈ જગ્યા નથી. હું એટલા માટે કહી શકું છું કે તમે વિચાર કરો કે આખા ગુજરાતની અંદર 15-20 વર્ષ સુધી શાસન, મતલબ વડાપ્રધાન રહ્યા છો, મુખ્યમંત્રી રહ્યા છો, અને છતાં પણ આ રાજ્યની અંદર જ્યારે સ્કૂલ બતાવવાનો વિચાર તમને આવે છે અને તમારે એક ફેક સ્કૂલ ક્લાસરૂમનું નિર્માણ કરીને દેખાડવું પડે છે, તો શિક્ષા મોડલ ક્યાં છે? આ ગુજરાત મોડલ એકચ્યુઅલી ગુજરાત મોડલ નથી. ગુજરાત મોડલ એક જાહેરાત મોડલ છે. હું આ એટલા માટે કહું છું કારણ કે જો 2014નું આપણે જોઈએ કેમ્પેનિંગ, જ્યાંથી એક નેરેટિવ નાખવામાં આવ્યું હતું ગુજરાત મોડલ.
ગુજરાત મોડલની જે સ્થાપના થઈ એમાં દેખાડવામાં આવ્યું કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ સારું હતું, રોડો સારા છે, અને આપણે દર વર્ષે જોઈએ છીએ કે રોડની શું સ્થિતિ થાય છે. પુલો પડે છે, પાણી વરસાદ આવે તો ડામર ધોવાઈ જાય છે, અને થોડોક તડકો પડે તો ડામર ઓગળી જાય છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આ સ્થિતિ છે. જે સૌથી મોટું દેખાડવામાં આવ્યું હતું કે બરોડાનું બસ સ્ટેન્ડ, આખા દેશની અંદર બરોડાના બસ સ્ટેન્ડના ફોટા 2014માં મૂકવામાં આવ્યા. આજે એ જ બરોડાનું બસ સ્ટેન્ડ એ પોતે કોલેપ્સ કરી ગયું, ત્યાં છતો પડે છે. તો આ દેખાડે છે કે ગુજરાત મોડલ એક પ્રચાર મોડલ છે, પરંતુ આની જે તાકાત ગુજરાતીઓને મળવી જોઈએ એ ત્યારે મળશે જ્યારે સ્થાયી કોન્ક્રીટ કામ થશે. બેન, હું લોકોને જ્યારે મળું છું, હું એકવાર ભૂલી જાઉં કે હું પક્ષમાં છું, પણ હું જ્યારે લોકોને મળું છું ત્યારે લોકોની જે વેદના છે, લોકોની જે તકલીફો છે એ ખૂબ ખતરનાક છે. હું આજે બી એવું માનું છું કે પોતાની ભૂલોથી શીખવું જોઈએ. સરકારે આજથી ચાલુ કરે, આવનારા 1 વર્ષ હજી એમની પાસે છે, નવી 10,000 સ્કૂલો શરૂ કરે જ્યાં શિક્ષકો હોય. 1 વર્ષ પછી, જેમ આજે પંજાબની અંદર પ્રાઇમરી એજ્યુકેશન, કેન્દ્ર સરકારનો ડેટા છે, પ્રાઇમરી એજ્યુકેશનની અંદર કેરળ કરતાં વધારે એ પંજાબ સરકાર એક કામ કરીને દેખાડ્યું. 4 વર્ષની અંદર જો શક્ય હોય તો ગુજરાત કેમ આટલા વર્ષોથી જ છે છતાં એજ્યુકેશનમાં પાછળ છે? આપણા છોકરાઓને કેમ આવી રીતના સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે? ટ્રાઇબલ વિસ્તારની અંદર તો બેન સ્થિતિ એટલી દયનીય છે કે છોકરાઓને સ્કૂલો મોકલવા કે કેમ, ત્યાં જઈને કંઈક ભણશે કે કેમ, આ માતા પિતાને પોતાને પ્રશ્ન થાય કે આ સરકારી સ્કૂલમાં મારો છોકરો જશે તો કંઈ ભણશે કે બસ ખાલી ટાઈમ પાસ કરશે? ખાસ કરીને પ્રધાનમંત્રી મોદી હાલમાં જ કહ્યું હતું કે પેટ્રોલ ઓછું વાપરવાનું છે, 1 વર્ષ વિદેશમાં ના જતા હા, તે પોતે વિદેશમાં પણ ગયા છે. શું કહેવા માંગો છો? આટલો મોટો તો મારું વ્યક્તિત્વ નથી, મને નથી લાગતું, પણ એક સામાન્ય માણસ તરીકે જ્યારે વિચારું છું તો મને મોદી સાહેબના 2 રૂપો દેખાય છે. એક, જ્યારે 2014ની અંદર 13ની અંદર ચિદમ્બરમ ત્યારે ફાઇનાન્સ મિનિસ્ટર હતા, અને એમણે જ્યારે વાત કરી હતી કે ગોલ્ડ 1 વર્ષ માટે ના કરી દો, એ બાબતે મોદીજીએ સ્ટેટમેન્ટ આપ્યા છે. એ સ્ટેટમેન્ટો બધી જ અત્યારે મીડિયા ઉપર, સોશિયલ મીડિયા ઉપર વાયરલ થાય છે. અને આજે જે સ્ટેટમેન્ટ ચિદમ્બરમજીએ ત્યારે આપેલું એ જ સ્ટેટમેન્ટ આજે જ્યારે મોદીજી આપે છે, તો કયા ફોલો કરવા? પહેલું સાચું બોલતા હતા કે અત્યારે સાચું? બીજું, દેશ બચાવવાની જવાબદારી એ માત્ર લોકો ઉપર જ છે. રસ્તાઓ સાફ કરવા છે તો લોકો ગંદકી કરે છે એટલા માટે ગંદા છે. આજે પેટ્રોલ નથી તો લોકો ગાડીઓ ચલાવે છે એટલા માટે નથી. ડીઝલ નથી તો લોકો ગાડીઓ ચલાવે છે એટલા માટે નથી. સરકારની જવાબદારી શું છે? એમણે પોતાની જવાબદારીઓ સ્વીકારવાનો સમય છે. અને એ જ્યારે કોઈ નેતાએ જવાબદારી સ્વીકારે છે તો એ નેતા છે ને. આજે માને તેલ ખાવાની ના છે, હું તેલ ખાઉં તો હું દેશદ્રોહી. થોડાક ટાઈમમાં એવું કે સોનું ખરીદું તો દેશદ્રોહી. હું ગાડીમાં ક્યાંય જાઉં, મારી પાસે તો ગાડી બી નથી તો હું તો ગાડીમાં નહીં જતો, હું તો 10-12 વર્ષથી પબ્લિક ટ્રાન્સપોર્ટનો જ ઉપયોગ કરું છું. તો જો હું જાઉં તો હું દેશદ્રોહી. શું છે? દેશભક્તિ માટે તમારે તેલ ઓછું ખાવાનું? શું છે? અને જનતાને એક માનસિક બીમારીમાં નાખી દીધા છે પ્રચાર કરીને. એ બીમારી શું છે? આનું એક કારણ છે કે જ્યારે એક કેન્દ્રીય, સ્વકેન્દ્રિત આખું દેશ કરી નાખ્યું. આજે મનમોહન સિંહજીની ગવર્મેન્ટ વખતે વિત્ત મંત્રી આવીને બોલે છે
આજે વિત્તમંત્રી આવીને બોલે કે તમે સોનું ના ખરીદો કે આ ના ખરીદો, બરાબર, ડુંગળી ના ખાઓ, તો લોકો મીમ બનાવીને મૂકી દેશે. એમને ખબર છે. એટલા માટે પોતે આ જવાબદારી બી લેવી પડે છે કે હું કહું, હું પ્રચાર માધ્યમથી કરું, અને બીજેપીનું આઈટી સેલ આખું સમજાવવા નીકળી પડે કે તમે તેલ ના ખાઓ, તમે મને તો લાગે છે થોડાક ટાઈમની અંદર હમણાં જે રીતના આ વર્ષની ગરમી અને પાણીની કમી કદાચ થાય તો પછી 4 દિવસે દરરોજ નાવાવાળા લોકો બી દેશદ્રોહી થઈ જશે. 3 વાર નાવાવાળા તો આતંકવાદી ઘોષિત કરી નાખવામાં આવશે. આ શું છે? આ રીતના દેશ નથી બનતો. દેશ એક વિઝનથી બને છે, એક વિચારથી બને છે, અને ભારત એક એવા વિચારથી બનેલું છે કે જ્યાં સંપ્રભુતા, વસુધૈવ કુટુંબકમની ભાવનાથી બનેલું છે. આપણે વિદેશમાં જે નીતિઓ જે કરી છે ત્યાં મૂળભૂત જ ખોઈ નાખ્યો છે કે વસુધૈવ કુટુંબકમની જગ્યાએ આપણે ખબર ને ટ્રમ્પ આવીને આપણી સરકાર ચલાવે છે. ટ્રમ્પ કહે છે કે હા અહીંયાથી તેલ ખરીદો, તો આપણે બાજુવાળાનું મૂકીને ત્યાંથી લેવા જઈએ છીએ. તો આ સ્થિતિની અંદર દેશની સ્થિતિ સામાન્ય નથી. ખાસ કરીને તમે સ્ટેટમેન્ટની વાત કરી તો પ્રધાનમંત્રી મોદી જ્યારે સીએમ હતા ત્યારે તેમણે કહ્યું હતું કે જ્યારે દેશનો રૂપિયો ગગડે છે ડોલર સામે, ત્યારે પ્રધાનમંત્રીની ઇજ્જત પણ ગગડે છે. હવે તો રેકોર્ડ બ્રેક છે. તમને લાગે છે પ્રધાનમંત્રીની ઇજ્જત ગગડતી હોય આનાથી? એ તો એ જ કહેશે જો મીડિયાના સવાલ લે તો. બાકી પ્રધાનમંત્રીની ઇજ્જત બગડે કે ના બગડે મને એનાથી ફેર નથી પડતો. હું એક ભારતીય છું, મને આનાથી ફેર પડે છે કે ભારતની ઇજ્જત બગડે છે. દુનિયાની અંદર આજે ભારતીય લોકો કયા મોઢેથી જશે કે અમે મજબૂત દેશના નાગરિક છીએ? 63 હતો, 65 થયો, 70 થયો, 75 થયો, અને હવે અર્થશાસ્ત્રીઓ એવું કહે છે કે 150 સુધી જઈ શકે છે જો આ જ સ્થિતિ રહી તો. આની પાછળના રીઝન શું છે? આપણા રિઝર્વ ફંડિંગ્સ ખાલી કરી નાખ્યા. રિઝર્વ બેંક પાસેથી જે પૈસા હતા એ જ્યારે બી જરૂરિયાત પડતી ગઈ તાઇફાઓમાં વગેરેમાં ઉડાડ્યા. સેકન્ડ, આ મારું માનવું છે કે જ્યાં જરૂરિયાત નહોતી એવા પ્રચાર પ્રસારની અંદર એટલો બહોળો ખર્ચો કરી નાખ્યો છે કે જેના કારણે ઉત્પાદક કામો હતા ત્યાં પૈસાઓ આપણે આપી જ ના શક્યા. કંપનીઓ જે આપણી નવરત્ન કંપનીઓ હતી એ ધીરે ધીરે કરીને પ્રાઇવેટ કરી નાખી. જ્યાંથી સરકારને પૈસા આવતા હતા એ માનીતા ઉદ્યોગપતિઓને આપી દીધા. પરિણામ સ્વરૂપ દેશ ઉપર આર્થિક સંકટ નાખવાનું શરૂ થયું. જ્યારે આપણે કોઈ પ્રોપર્ટી વેચીએ છીએ, એક માન લો એક પ્રોપર્ટી ઉપર તમને રેન્ટ આવે છે અને એ રેન્ટથી તમે સર્વાઈવ કરો છો અને એ પ્રોપર્ટી વેચી નાખો તો એક ઝટકે તો તમારી પાસે બહુ મોટા પૈસા હશે, પણ ધીરે ધીરે રેન્ટ બંધ થયું, તમારી ઇન્કમ બંધ થઈ, અને પરિણામ સ્વરૂપ લાંબા ગાળે તમને ખૂબ મોટું નુકસાન થાય છે. તો આજે 12 વર્ષથી જે કન્ટિન્યુઅસ પ્રોસેસ રહી છે કે જે કમાઈના દેશની આવકના સ્ત્રોતો હતા એના ઉપર માનીતા લોકોને બેસાડી એમનો ફાયદો કરાવવાનો વિચાર, દેશનો ફાયદો પાછળ, આના કારણે જે સ્થિતિ ઊભી થઈ છે એનું પરિણામ છે કે આજે આપણો ડોલર ની સામે આપણો રૂપિયો એ પડી રહ્યો છે. ખાસ કરીને હવે આમ આદમી પાર્ટીના સંગઠનની વાત કરીએ તો તમે નવી લિસ્ટ તો જાહેર કરી છે, પણ કેટલાક લોકો એવું કહે છે કે આપમાંથી તો બધા ભાજપમાં જતા રહે છે, પછી કોંગ્રેસ એવું કહેતી હોય છે કે આપ ભાજપની બી ટીમ છે. તમને લાગે છે 2027માં આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરશે અને તમામ લોકોને ચૂપ કરાવશે? બેન, બે વસ્તુ છે. પહેલું, ભાજપમાં જાય છે, હું ડિસએગ્રી નથી કરતો. દરેક વ્યક્તિની કંઈક ને કંઈક નસો દબાતી હોય છે, અને ભારતીય જનતા પાર્ટી પાસે લોકોની માટે કામ કરવાની જે આવડત છે એ એટલી એની સામે વિરોધી પક્ષને દબાવવાની, એમને સપ્રેસ કરવાની, એમને ટોર્ચર કરવાની, એમને પોતાની પાર્ટીમાં લાવવા માટેની જે ક્ષમતાઓ એમણે ડેવલપ કરી છે, સ્કિલ્સ ડેવલપ કરી છે, એ સ્કિલ્સના કારણે કદાચ આ શક્ય છે કે ઘણા બધા લોકો, ઘણા અમારા મિત્રો, સાથીઓ એ તૂટી ગયા, હારી ગયા, થાકી ગયા, અને
બીજેપીમાં જતા રહ્યા. સંખ્યા ઓછી છે, જે લોકો લડાઈ લડે છે હજી સુધી ઊભા છે એ સંખ્યા વધારે છે. પણ જે લોકો ગયા એની પાછળ જ્યારે બી મેં એનાલિસિસ કર્યું છે તો ભારતીય જનતા પાર્ટીની આ સ્કિલ્સ દેખાણી છે. આ સ્કિલ્સ યોગ્ય નથી. અગેન હું કહું છું, ભારતીય જનતા પાર્ટીને કદાચ ફાયદો થાય પણ આનાથી દેશને નુકસાન થાય છે. આ જ રાજકારણના કારણે આજે ટ્રમ્પ બેઠા બેઠા આપણને ત્યાંથી ઓર્ડરો ચલાવે છે, ભારતને ચલાવે છે. અને આ જ આદેશના કારણે આજે ડોલરોનો ભાવ પડે છે. સરકાર બનાવ્યા પછી સરકારે ભારતનું, ગુજરાતનું અર્થતંત્ર મજબૂત કરવાનું હતું, ફાઉન્ડેશન સંસ્થાઓ મજબૂત કરવાની હતી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરવાનું હતું, એજ્યુકેશન મજબૂત કરવાનું હતું, હેલ્થ મજબૂત કરવાની હતી. એની જગ્યાએ કેવી રીતના વિરોધી પક્ષોને નિસ્તનાબૂદ કરી શકાય એ આખું કર્યું. પરિણામો જીતી લો ચૂંટણી, શું ફેર પડે છે? કોંગ્રેસ એવું કહે છે કે અમારી બી ટીમ છે. આનો કોઈ મતલબ નથી. કોંગ્રેસ આજે માન લો ચલો અમે આવી ગયા ને એવું કહે છે કે આમ આદમી પાર્ટી બીજેપીને જીતાડવા આવી છે. 30 વર્ષથી કોણ હતું ભાઈ? કોણ હતું અહીંયા? સાવ બકવાસ વાતો લઈને બેઠા છે. મહેનત નથી કરી, આળસુ નેતાઓ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ, નીચેના બેઠેલા કાર્યકર્તાઓને જ્યારે હું મળું છું, વાત કરું છું, એ બધાનું એક જ કહેવું છે, કોંગ્રેસ જ કોંગ્રેસને હરાવે છે. કોંગ્રેસને હરાવવા માટે બીજેપી કે આમ આદમી પાર્ટી કોઈ જવાબદાર નથી. 30 વર્ષથી એ લોકો છે, કેમ એક બી જિલ્લા પંચાયત નથી બનાવી શક્યા? જ્યાં જ્યાં આમ આદમી પાર્ટી મજબૂતીથી લડે છે, વિસાવદરની અંદર કોંગ્રેસને ખબર હતી કે નથી જીતતા. કોને ડિસ્ટર્બ કરવા ગયા હતા તમે? કોને ફાયદો પહોંચાડવા ગયા હતા? પહેલાં એનો જવાબ આપી દો, પછી કહેજો કે બી ટીમ છે, સી ટીમ છે, ડી ટીમ છે. અમે કશું નથી, અમે તો બહુ નાના માણસો છીએ. અમારામાંથી કોણ એવું છે કે જેના પપ્પા મુખ્યમંત્રી રહ્યા હતા, દાદા ધારાસભ્ય રહ્યા હતા, કાકા મામા ફઈ ક્યાંય કોઈ હતું? આ બધા સડકથી આવેલા લોકો છે. અને આજે એકમાત્ર લક્ષ્ય છે. મને આમાં બી કશું ફેર નથી પડતું. આમ આદમી પાર્ટી તમે કીધું કે શું કરશે, જે કરશે એ પણ શિક્ષા અને સ્વાસ્થ્યને મુદ્દો બનાવશે. ગુજરાતની અંદર બીજેપી અને કોંગ્રેસે નાના બાળકોને સારું એજ્યુકેશન આપવાની વાત કરવી પડશે, વીજળી ફ્રી કરવી પડશે, સારા લોકોની લાઈફ સ્ટાન્ડર્ડને ઊંચી કરવાની વાત કરવી પડશે. ધાર્મિકતા, જાતિવાદ આ બધાથી ઉપર દેશનું વિચારવું પડશે. જી. તો આ હતા આપણી સાથે અનુપ શર્મા, આમ આદમી પાર્ટીના નવા પ્રદેશ મંત્રી, જેમણે પછી તમામ મુદ્દે વાતચીત કરી. તો તમે આ વિશે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અમદાવાદથી સહયોગી નિશા સાથે નિરાલી મહેરિયા. તો જેમ તમે અનુપ શર્માની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, અમને કમેન્ટ કરીને જણાવજો. અમારા અન્ય માધ્યમ છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, ત્યાં પણ જઈને તમે એમને ફોલો કરી શકો છો, વધુ અપડેટ્સ મેળવી શકો છો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ.